સામાન્ય રીતે કોઈ ગામમાં ડાકુઓ કે ગુંડાઓનો ત્રાસ હોય અને એ ગામના લોકોને બચાવવાની ફરજ પોલીસની હોય, પણ હું એમ કહું કે એક ગામ ગુજરાતનું એવું છે જે પોલીસથી જ પરેશાન છે, તો રક્ષક જ ભક્ષક બન્યા છે એવું કહું તો માન્યમાં આવે? કયું ગામ છે? કોણ છે પોલીસવાળા ગુંડાઓ? ખાખી વર્તીને ફરી કોણે ડાઘ લગાડવાનું કામ કર્યું છે? આવો બતાવીએ. ફરી ખાખી વર્ધી પર ડાઘ. આ ગામ પોલીસથી પરેશાન. અમને આ પોલીસવાળા ગુંડાઓથી બચાવો. મહિલાઓ પર પણ હુમલો કરી નાખે છે આ પોલીસ. વાત છે રાજકોટના ધોરાજીના તોરણિયા ગામની, કે જ્યાં ખાખી વર્ધી પર ડાઘ લાગ્યો છે. ગામ લોકોનો આરોપ છે કે પોલીસ દાદાગીરી કરે છે. થયું એમ કે ગામના 2 લોકો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. પોલીસે બંનેની કરી અટકાયત. આરોપ છે કે પોલીસે બંનેને માર્યો માર. 15,000 રૂપિયાની લાંચ માંગવાનો આરોપ. પૈસા ન હોવાથી પોલીસે બંનેને જામીન પર છોડી મૂક્યા. પોલીસની આવી દાદાગીરી સામે તંત્રને ફરિયાદ કરી, પણ તંત્રએ તો ફરિયાદ લીધી જ નહીં. હવે એક નાનું ગામ હોય ને, તેની સારી વાત એ હોય કે એકતા હોય ગામ લોકોમાં. કોઈ એક ગ્રામજન સાથે અન્યાય થાય તો આખું ગામ જોડે ઊભું રહી જાય, અને તેના જ ભાગરૂપે તંત્રએ જ્યારે ફરિયાદ ન નોંધી તો ગામ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. પણ વિરોધ કરી રહેલા ગામ લોકોને રોકવા નંબર પ્લેટ વગરની કારમાં પોલીસ આવી ગઈ, અને પોલીસે ગામ લોકો સાથે બળ પ્રયોગ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 14 દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન રમી, કોઈ ગુનો દાખલ થયો નહીં, જેથી આ ભોગ બનનાર સમર્થકોને એમના ગામના આગેવાનોને લઈ ધોરાજી ડીવાયએસપી કચેરીએ જઈ સિમરન ભારદ્વાજ મેડમ પાસે રજૂઆત કરેલી. ત્યારથી લઈ કાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાણી, જેથી આ ભોગ બનનાર પરિવારે ગ્રામજનોનો સહકાર લઈ કાલે તોરણિયા ખાતે વિરોધ પ્રદર્શન કરેલું. 4 ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે. ભોગ બનનારના મમ્મી પોલીસને રિક્વેસ્ટ કરે છે, તમે શા માટે લઈ જાઓ છો, શું છે, આમ છે, તેમ છે. તો આ ડી સ્ટાફના અધિકારીઓ એમના પર, જેન્ટ્સ પોલીસ અધિકારીઓ લેડીઝ પર હુમલો કરીને એમને ઢોરમાર મારે છે. ત્યાં દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મહિલા પર પણ હુમલો કરતા પહેલા આ પોલીસે એકવાર વિચાર ન કર્યો. ગામ લોકો સખ્ત રોષે ભરાયેલા છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની સરપંચે પણ માંગ કરી છે. ત્યારે સવાલ એ જ થાય કે રક્ષક જ કેમ બન્યા ભક્ષક? શું પોલીસ અધિકારીઓ છે એટલે ખાખીના બળે દાદાગીરી કરવાની? કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સૂત્ર પોલીસ માટે નથી? કાયદાની અમલવારી કરાવનાર જ કેમ કાયદો હાથમાં લે છે? ગામ લોકો કોના ભરોસે તોરણિયામાં સુરક્ષિત? પોલીસ જ હુમલો કરતા હોય તો લોકો જાય તો જાય ક્યાં? તંત્રએ કેમ પોલીસ વિરુદ્ધ ફરિયાદ ના લીધી? પોલીસ અધિકારીઓ પર શું કોઈના 4 હાથ છે? સવાલ તો અનેક છે, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ પોલીસવાળા ગુંડાઓ જે રીતે દાદાગીરી કરી રહ્યા છે અને જે રીતે કાયદાને હાથમાં લઈ રહ્યા છે, દેખાઈ ગયું છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે? કાર્યવાહી થશે પણ ખરી? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. 40,000